સુરતની શ્રી ભગવતી વિદ્યાલયના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ હાંસલ કર્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ધોરણ 12 બોર્ડના પરિણામમાં સુરત કેન્દ્રનું સાયન્સનું 86.50% અને કોમર્સનું 93.97% પરિણામ જાહેર થયું છે। A1 ગ્રેડમાં સાયન્સમાં 247 અને કોમર્સમાં 1672 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર રાજ્યમાં A1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના છવાયા હતા। નીટની પરીક્ષા બાદ આજે પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ ખુશ થઈ ઉઠ્યા હતા। જ્યારે કોમર્સનું પણ રિઝલ્ટ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શાળા સંચાલકો પણ ખુશ થયા હતા। ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ હાંસલ કર્યું છે। શ્રી ભગવતી વિદ્યાલયમાં કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 16 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ ઉપરાંત 100% પરિણામ સાથે કુલ 28 વિદ્યાર્થીઓએ 90%થી ઉપર પરિણામ હાંસલ કરી શાળાના નામને જળહળતું કર્યું છે, જે બદલ શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિલાષા શાળાના સંચાલકોએ વ્યક્ત કરી હતી। મારું નામ ચૌધરી સુમિત્રાબેન છે। વિશ્વાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ભગવતી વિદ્યાલયમાં હું ગુજરાતી વિષય તરીકે છેલ્લા 10-12 વર્ષથી અભ્યાસ કરાવું છું અને દર વર્ષે મારી શાળામાં મિનિમમ 10થી 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આવે છે અને સારી એવી કારકિર્દીમાં આગળ વધે છે। મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે મારા વિદ્યાર્થીઓ સતત મહેનત કરે છે। અમારા દરેક વિષયનો સ્ટાફ જે છે એ સ્ટાફ છેલ્લા 10-12 વર્ષથી આ જ શાળામાં કાર્યરત છે અને પોતાનું ઉત્તમ શ્રેષ્ઠ યોગદાન આપે છે। મારું નામ સોલંકી અમિત છે। હું ભગવતી સ્કૂલમાં ભણતો હતો। 12માં મારા 91% આવેલા છે। મહેનત તો બહુ કરેલી છે। વાંચવા માટે 7-8 કલાકનો સમય જતો। સોશિયલ મીડિયા થોડોક દૂર રહેતો। સ્કૂલ તરફથી ફૂલ પ્રયત્ન હતો, ઘરે વાલી તરફથી ફૂલ પ્રયત્ન હતો। સ્કૂલ માટે એક્સ્ટ્રા સમય તો આપતા વાંચવા માટે રિંગમાં। મારું નામ કાકડિયા હેનિશા ભાવેશભાઈ છે। હું ધોરણ 12 શ્રી ભગવતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી। મારે આજે A1 આવ્યો એનો બધો જ શ્રેય મારી શાળાના શિક્ષકો, આચાર્ય અને મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ તેમજ મારા પેરેન્ટ્સનો હતો। આજે હું એટલું મારી શાળાનું શિક્ષણે આજે મને ઉજ્જવળ ભવિષ્ય તરફ ધકેલી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।